નમસ્કાર, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝના કાર્યક્રમ કવિતાના સફરનામામાં. હું અશ્વિન રાઠોડ, સ્વયંભૂ. આજે મારી રચના અછાંદસ કાવ્ય છે, જેનું શીર્ષક છે માત્ર નામ નહીં એક અહેસાસ, જે આપની સમક્ષ રજૂ કરું છું કે એક જ અસ્તિત્વ અને કેટલા સંબોધન. યશોદાના આંગણે એ લાલો છે તો ગોપીઓના મનમાં રાસ રમતો કાનુડો. ક્યારેક એ માખણની મટકી ફોડતો માખણ ચોર, તો ક્યારેક ગાયોની ધૂળમાં રગદોડાતો ગોવાળિયો. જુઓ તો ખરા એના વ્યક્તિત્વના રંગો. વાંસળીના સૂર છેડે ત્યારે મુરલીધર, ટચલી આંગળીએ પર્વત તોડે ત્યારે ગિરધારી, અને રણ મેદાન છોડીને ભાગે ત્યારે એ રાજા રણછોડ. અને એ તો સૌરાષ્ટ્રનો કારિયા ઠાકર છે. તો વળી પ્રેમમાં રંગાયેલો શ્યામ પણ. કોઈ એને ગોપાલ કહીને બોલાવે તો કોઈ લાડથી કહે કનૈયો. પણ અંતે તો એ સોનાની નગરીનો દ્વારકાધીશ, અને આ જગતને જ્ઞાન આપનારો જગતગુરુ. અને એ પડે પડે રૂપ બદલતો મારો વાલો સ્વયંભૂ લીલાધારી શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. નમસ્કાર અસ્તુ.